એસિડ વર્ષાની માહિતી આપણે જોઈએ તો પ્રદૂષણને કારણે ઉમેરેલા સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ વરસાદના પાણીમાં ઓગળીને એસિડ બનાવશે. એટલું બધું પ્રદૂષણ છે, ખૂબ પ્રદૂષણ છે, એટલે વાતાવરણમાં સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ શું થશે? વરસાદના પાણી સાથે ભળી જશે અને વરસાદના પાણીમાં ભળીને ઓગળશે અને એસિડ પદાર્થ બનાવશે. જેમ કે સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે, એવા એસિડ બનાવશે. બરાબર? આવા એસિડ બને અને વરસાદ સાથે પૃથ્વી ઉપર વરસે. વરસાદ સ્વરૂપે આપણને ખ્યાલ નથી પડવાનો, પણ એસિડ વરસાદ છે એમ માનવાનું છે. આવા વરસાદને એસિડ વરસાદ કે એસિડ વર્ષા કહેવાય. આ વરસાદથી પાકને નુકસાન થશે, ફળદ્રુપતા ઉપર અસર થશે, મકાનોને ખૂબ અસર થશે, પ્રાણી